ધોરણ 12 નું આખે આખું પ્રિવ્યુ યાની કે આખે આખી ઇન્ડેક્સ, કયું ચેપ્ટર કઈ રીતે ભણવાનું છે, એમાં શું આવશે, એની એક શોર્ટ ક્લિપ લઈને તમારી સમક્ષ આવ્યો છું. તો ધ્યાનથી જોઈએ કયું ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે એને ભણવું જોઈએ, એમાં શું શું આવશે એ વિશેની ચર્ચા કરવા તમારી સમક્ષ આવ્યો છું. હેલો 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સૌથી પ્રખ્યાત, સૌથી પ્રચલિત એવી વિદ્યાકુળ ગુજરાતી સાયન્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હિરાણી ચિરાગ હાર્દિક 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 સ્વાગત કરું છું. તમને લોકોને અહીંયા આગળ જોઈને જ એવું થશે કે ધોરણ 12 અને એમાં પણ સાયન્સ અને ગણિતના ભૂકા બોલાવાના છે મિત્રો અહીંયા આગળ. તો કે હા, ધોરણ 12 નું આખે આખું પ્રિવ્યુ યાની કે આખે આખી ઇન્ડેક્સ, કયું ચેપ્ટર કઈ રીતે ભણવાનું છે, એમાં શું આવશે, એની એક શોર્ટ ક્લિપ લઈને તમારી સમક્ષ આવ્યો છું. તો ધ્યાનથી જોઈએ કયું ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે એને ભણવું જોઈએ, એમાં શું શું આવશે એ વિશેની ચર્ચા કરવા તમારી સમક્ષ આવ્યો છું. કેટલા ગુણભાર સાથે એ પણ, બરાબર. તો એન્ડ સુધી બન્યા રહો વિદ્યાર્થી મિત્રો. તમે લોકોએ એમ કહી શકાય કે જે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્યનું એક પડાવ, આમ કહીએ તો કે એક ચરણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, યાની કે ધોરણ 11 એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે માત્ર ને માત્ર એક જ વર્ષ છે તમારી લાઈફનો, તમારી સ્કૂલિંગનો. એમ કહી શકાય કે હવે પછી તો તમે કોલેજમાં આવી જશો, બરાબર. તમારી સ્કૂલ લાઈફનું આ છેલ્લું વર્ષ છે અને એને ભરપૂર રીતે જીવવાનું છે. પણ હા, માત્ર મસ્તી મજાક સાથે નહીં, પણ એને એક સારી એવી, એમ કહી શકાય કે માર્ક્સ સાથે સારા એવા તમે એક પ્લેટફોર્મ ઊભું કરીને આગળ વધી શકો. એટલે કે તમારા જે માર્ક્સ છે એને બેઝ ઉપર તમે તમારું સારું એવું ફ્યુચર ઘડી શકો. એની માટે હવે વાત કરવા જઈ રહ્યો છું અહીંયા આગળ. તો કે ધોરણ 12 સાયન્સ ગણિતમાં કેટલાક ચેપ્ટરો તો એવા છે જે તમે ભણીને આવ્યા છો. તો ચલો જોઈએ શું કે છે. એની પહેલા તમારી માટે હું કંઈક લઈને આવ્યો છું મિત્રો, કે ઇફ યુ કેન ડ્રીમ ઇટ then you can do it. યાની કે જે તમે સ્વપ્ન જુઓ છો, કોઈ પણ વસ્તુ નક્કી કરવા માટે પહેલા તો વિચારવું પડે, અથવા તો પછી જે ગોલ સુધી તમારે પહોંચવું છે, જે ગોલ સુધી તમારે જવું છે, એની માટે તમે કંઈકનું કંઈક સ્વપ્ન જોયું હશે, ઘણાનો વિચાર હશે, ઘણાનો એટલે કે ગોલ એવો હશે કે મારે IITN બનવું છે, મારે એન્જિનિયર બનવું છે. પ્લસ સાથે વાત કરીએ તો કે 12થમાં ઘણા વિદ્યાર્થીઓને 11th જે કોઈ ગયું તે, બરાબર, એને એક એમ કહીએ તો કે ભૂતકાળ બની અને ભૂલી જઈ અને હવે આપણા આવનાર ફ્યુચર છે, ભવિષ્ય માટે કંઈક કરી ગુજરવાનું હોય ત્યારે તો કે કોઈક સ્વપ્ન જુઓ. ધોરણ 12 સાયન્સ માટેનું, બોર્ડ માટેનું, એના રિઝલ્ટ માટેનું. તો કે જે સ્વપ્ન તમે જુઓ છો એને પૂરું કરવાની તાકાત આપોઆપ આપણામાં આવી જતી હોય છે મિત્રો. એટલા માટે ઇફ યુ કેન ડ્રીમ ઇટ, યુ કેન ડુ ઇટ. વાત કરીએ ધોરણ 12 સાયન્સમાં ગણિતની, તો કે અહીંયા આગળ સર કોર્નર પર તમે કંઈક લખ્યું છે કે 5 પ્રકરણ તો તમે જાણો છો એના એ જ છે, બરાબર. યાની કે જે 5 ચેપ્ટરો આવ્યા છે, તમે અહીંયા આગળ એમ કીધું સર શું 5 ચેપ્ટરો એના એ જ છે જે અમે જાણીએ છીએ? તો કે હા, તમે ધોરણ 11 માં શરૂઆત કરી હશે ત્યારે તમારા ટીચરે કીધું હશે કે આ ચેપ્ટર ધ્યાનથી જોજો મિત્રો, કારણ કે 12માં આના આ જ ચેપ્ટરો આવવાના છે, બરાબર. તો જે ચેપ્ટરો તમે ભણીને આવ્યા છો એ ચેપ્ટરો જ છે, પણ એમાં થોડુંક જ છે એ નવીનતા છે, બરાબર. તો ચલો શરૂઆત કરીએ. કયા કયા ચેપ્ટરો મારે અત્યાર સુધી આવી ગયા છે અને કયા ચેપ્ટરો હવે હું આગળ જોવાનો છું, બરાબર. અથવા તો એમ કહી શકાય કે મારી માટે કયા ચેપ્ટરો નવા છે. તો ચેપ્ટર નંબર 1 યાની કે સંબંધ અને વિધેય, બરાબર. તમને જોતા એમ થાય સર આ 11માનું ચેપ્ટર તો નથી મૂકી દીધું ને તમે? તો કે હા, 11માનું જ છે, પણ એનું જે કન્ટેન છે, બરાબર, એ 12th ને રિલેટેડ છે. કારણ કે ધોરણ 12માં તમારું 11માં ચેપ્ટર નંબર 2 હતું, સંબંધ અને વિધેય. એવી જ રીતે ચેપ્ટર નંબર 1 તમારું અહીંયા આગળ સંબંધ અને વિધેય છે. જેમ તમે ત્યારે સંબંધની વ્યાખ્યાઓ જોઈ, જેમ તમે ત્યારે વિધેયની વ્યાખ્યાઓ જોઈ, સેમ વસ્તુ હવે અહીંયા આગળ સંબંધના કેટલાક પ્રકારો જોવાના છે, વિધેયના કેટલાક પ્રકારો જોવાના છે. ત્યારે તમે વિધેયોના અલગ અલગ રૂપો જોયા હતા, ચિહ્ન વિધેય છે, માનાંક વિધેય છે, બરાબર. સેમ વસ્તુ અહીંયા આગળ વિધેયના 2 પ્રકારો જોશું આપણે. જેમ કે સંબંધની વાત કરીએ તો એના 3 પ્રકાર આપણે જોવાના છે અહીંયા આગળ: સ્વવાચક, સંમિત, પરંપરિત. સેમ વસ્તુ વિધેયમાં જોવાનું છે તો કે એક અને વ્યાપ્ત વિધેય, બરાબર. હવે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી, બરાબર. આમ જોવા જઈએ તો સંબંધ અને
એક મિનિટ મિત્રો, આપણે જે છે એ સંબંધ અને વિધેય યાની કે સંબંધ જે છે એ અને વિધેય જે છે એ આ બંનેને અલગ અલગ રીતે જોવાનું છે. મેં કીધું એમ તો કે સંબંધના પણ આપણે 3 પ્રકાર જોશું, બરાબર. વિધેયના આપણે અહીંયા આગળ 2 પ્રકાર જોશું. અને આમ કરી અને આ જોવા જઈએ તો આ ચેપ્ટર આપણી માટે ટોટલ એમ કહી શકીએ, આ ચેપ્ટર આપણી માટે ટોટલ 6 માર્ક્સ લઈને આવે છે. કેટલા? તો કે 6 માર્ક્સ જે છે એ આપણા લઈને આવે છે. એટલે આ ચેપ્ટર માંથી તમારે 3 માર્ક્સનો એક દાખલો પણ પૂછાય છે. એટલે ધ્યાનથી વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું થાય મિત્રો આ ચેપ્ટર, બરાબર. તમે 11th માં તો આ ચેપ્ટર જોયું જ છે. હવે આગળ વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 2 જે છે એ તમારી સમક્ષ છે એ પ્રતિવિધેયો. તો કે તમને એમ થાય સર 11મા માં તો આ ચેપ્ટર મેં ભણ્યું, એમાં માત્ર ને માત્ર એટલો ચેન્જ હતો. શું ચેન્જ હતો ખબર છે? અહીંયા આગળ ખાલી પ્રતિ નહોતું. શું નહોતું? પ્રતિ નહોતું. યાની કે ત્રિકોણમિતિય જે વિધેયો છે, સાઇન, કોસ છે, ટેન છે, કોસેક છે, કોસેક, એના અલગ અલગ પ્રકારના રૂપો તો જોયા, એકબીજા સાથેના કનેક્શન જોયા, રિલેશન જોયા. પણ હવે અહીંયા આગળ શું નવીન છે? તો કે જે પ્રતિ લાગે છે, યાની કે જે વસ્તુ છે સાઇન છે તો એનું પ્રતિવિધેય છે. યાની કે તમે અત્યાર સુધી જે છે સાઇન જોયા, સાઇન થીટો જોયો, આપણો સાઇન થીટો હતો, બરાબર. પણ હવે સાઇન થીટો નથી, આપણે જોવાનું છે સાઇન ઇનવર્સ થીટો, એટલે કે સાઇન નો ઇનવર્સ. કોસ છે તો કોસ નથી જોવાનો, હવે કોસ નો ઇનવર્સ જોવાનો છે. તો તમને એમ થશે સર વળી પાછા જે 11th માં એટલા બધા સૂત્ર હતા એ બધા પાછા આમાંય જોવાના? તો કે હા, કઈ અલગ નથી, થોડો ઘણો ચેન્જ છે મિત્રો, બરાબર. આરામથી આપણે જોશું, ઘણી બધી શોર્ટકટ છે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર આ ચેપ્ટરને આપણે ભણી જવાનું છે. અને આ ચેપ્ટર જે છે એ તમે જોશો, બરાબર, તો આ ચેપ્ટર પણ આપણને સેમ એઝ ઇટ ઇઝ 6 માર્ક્સ અપાવવાનું છે મિત્રો. આ ચેપ્ટર પણ આપણને 6 માર્ક્સ અપાવવાનું છે. એની પછીના ચેપ્ટરની વાત કરી દઈએ તો એના પછીનું ચેપ્ટર તમારી માટે તદ્દન નવું છે. પણ હા, ફિઝિક્સમાં તમે એનો ઉપયોગ કરી ચૂક્યા છો. આપણે ટોટલ 2 ચેપ્ટરો એવા છે, બરાબર, કે જે તમે ફિઝિક્સમાં એનો ઉપયોગ કરો છો, શ્રેણિક અને નિશ્ચાયક. એ તો છે. સાથે સાથે ફિઝિક્સમાં 11th માં તમે એક સદિશ તરીકે ચેપ્ટરો ભણ્યા, એટલે કે ચેપ્ટર ન કહી શકીએ પણ એના એવા ટોપિક આવતા હતા જેમાંથી તમે સદિશના સરવાળા અને બાદબાકી ગુણાકાર કરતા હતા. અહીંયા આગળ આપણે તો માત્ર આખે આખું એક ચેપ્ટર જોવાનું છે સદિશનું. તો વાત કરી દઈએ શ્રેણિક છે. શ્રેણિક જે છે એ અલગ અલગ પ્રકારની ચોરસ સારણીઓ છે. જેમ અલગ અલગ લિસ્ટ તમને આપી દેવામાં આવે એ લિસ્ટને અલગ અલગ રીતે લખવાનું હોય છે. આ ચેપ્ટર જે છે એ શ્રેણિક સેમ એઝ ઇટ ઇઝ વાત કરીએ તો કે જેમ તમને લોકોને ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 2 એવી જ રીતે અહીંયા આગળ આ ચેપ્ટર જે છે એ તમને 7 માર્ક્સ અપાવવાનું છે. ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક જે છે, બરાબર, સેમ શ્રેણિકની જેવું છે. પણ શ્રેણિક અને નિશ્ચાયક બંને વચ્ચેનો તફાવત, શ્રેણિકના સરવાળા, શ્રેણિકના બાદબાકી આવશે, શ્રેણિકનો ગુણાકાર આવશે, સેમ એઝ ઇટ ઇઝ નિશ્ચાયક છે, બરાબર. નિશ્ચાયકમાં પણ ઘણી બધી ડિટેલિંગમાં આપણે જોવાનું છે, ઘણી બધી દાખલાઓ ગણવાના છે. આમ કહી શકીએ તો કે ધોરણ 12th માં વિદ્યાર્થીઓના સૌથી ફેવરિટ ચેપ્ટરોમાંથી જો કોઈ હોય તો એ છે ચેપ્ટર નંબર 3 શ્રેણિક યાની કે મેટ્રિક્સ, એન્ડ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક યાની કે ડિટર્મિનેન્ટ, બરાબર. એટલે કે આ ચેપ્ટર જે છે એ પણ એટલું જ ઈઝી છે. 12th માં જો કોઈ જાણવું હોય કે કયા ચેપ્ટરો ઈઝી થાય તો કે આપણે એમ કહી શકીએ કે ચેપ્ટર નંબર 1, 3 એન્ડ 4, બરાબર, આ ચેપ્ટરો ઈઝીમાં ઈઝી હોય છે. અને આ ચેપ્ટર મને જે છે એ 8 માર્ક્સ અપાવવાનું છે, બરાબર. ચલો એની પછી નેક્સ્ટ વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા યાની કે સાતત્ય અને વિકલનીયતા. તમને એમ થાય કે સર આ વિકલનીયતા યાની કે શું? વિકલન એ તો અમે ધોરણ 11 માં પણ ભણીને આવ્યા. એટલા માટે જ મિત્રો મેં તમને લોકોને પહેલા કીધું હતું કે અહીંયાથી 5 ચેપ્ટરો તો આપણે એડવાન્સમાં જાણીએ છીએ, 11th માં ભણીને આવ્યા છીએ. એ 5 ચેપ્ટર તમને ગણાવવાનો છું, બિલકુલ ચિંતા કર્યા વગર બન્યા રહો અહીંયા. સાતત્યતા અને વિકલનીયતા. સાતત્યતા એટલે શું? તો કે કોઈ બી વિધેય છે એ કેટલું સતત હશે, કન્ટિન્યુઅસ આપણે એમ કહી શકીએ છીએ, બરાબર. જનરલી આપણે એવું બોલતા હોઈએ છીએ. તો કયું વિધેય છે એ કેટલું સતત છે, અસતત છે, કયા અંતરાલમાં સતત છે, આવા બધા અંતરાલની સાથે સાથે જે ચર્ચા કરવાની છે એ આપણે ચેપ્ટર નંબર 5 માં કરશું. અને એઝ ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ 11th માં
જેમ વિકલન આવતું હતું એમાં થોડુંક ડિટેલિંગમાં વિકલનીયતા જોવાનું છે, કારણ કે તમે અત્યાર સુધી વિકલન જોયું પણ એ કઈ રીતે થાય છે એની વિશેની ચર્ચા આપણે અહીંયા આગળ કરશું. એ છે વિકલનીયતા. બરાબર. ચેપ્ટર નંબર 6 ની વાત કરી દઈએ તો કે વિકલિતના ઉપયોગો. ધોરણ 10 થી આ વસ્તુ તમે જોતા આવ્યા છો કે પેલા ત્રિકોણમિતીય વિધેયો આવ્યા, એની સાથે સાથે ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગો આવ્યા. બરાબર. સેમ તો કે વિકલન આવ્યું, વિકલનના ઉપયોગો આવશે, સંકલન, સંકલનના ઉપયોગો આવશે. એવી જ રીતે વિકલિત આપણે જે વિકલન ભણ્યા છીએ એ વિકલનનો ઉપયોગ કઈ રીતે થાય છે, ક્યાં આગળ એનો ઉપયોગ છે, જે વસ્તુ તમે ભણી તો જાઓ છો પણ આપણે વ્યવહારિક જીવનમાં એનો મિનિંગ તો ખબર હોવી જોઈએ ને. તો એ વસ્તુ સમજાવતું જે આપણું આખું ચેપ્ટર છે, બરાબર, એ છે આપણા વિકલિતના ઉપયોગો. અને આમ કહી શકીએ, બરાબર, તો કે આ ચેપ્ટર સાથે સાથે 5મું ચેપ્ટર એમ કહીએ તો કે સાતત્યતા અને વિકલનીયતા. આ ચેપ્ટર પણ આપણને 8 માર્ક્સ અને સેમ વિકલિતના ઉપયોગો બી આપણને 8 માર્ક્સ અપાવશે ટોટલ. આમ કહીએ, બરાબર, તો કે જે 6 ચેપ્ટરો તમારા ભાગ 1 માં આવેલા છે એ ચેપ્ટરોમાંથી એટલા ગુણભાર સાથેની ચર્ચા કરેલી છે. એની પછી વાત કરીએ તો કે જેમ વિકલનીય ત્રિકોણમિતીય વિધેયોમાં sin થીટા આવે છે, સેમ એઝ ઇટ ઇઝ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં sin ઇન્વર્સ આવે છે, એટલે કે એકનું પ્રતિવિધેય કહી શકાય. તો સેમ એઝ ઇટ ઇઝ જેમ વિકલન છે એનું પણ પ્રતિ કંઈક આવતું હોય, એનું પણ પ્રતિ હોય. જેમ કે વિકલન છે તો વિકલનનું પણ પ્રતિ કેવું હોય, તો વિકલનનું પ્રતિ યાની કે સંકલન. બરાબર. યાની કે વિકલન તમે જો d/dx લખતા હોય, બરાબર, જો d/dx લખતા હોય તો સંકલન જે છે ને એની પણ આવી રીતની નિશાની સાથે આપણે સંકલન કરવાનું થશે. બરાબર. તો સંકલન ચેપ્ટર છે, ખૂબ જ લેન્ધી છે, ખૂબ જ બધા દાખલા ભરીને દાખલા આપેલા છે. બરાબર. આખા ધોરણ 12 માં જો સૌથી વધારે દાખલા કોઈ ચેપ્ટરમાં હોય તો એ છે સંકલન, પ્લસ બીજા નંબર ઉપર વિકલ સમીકરણો, અને પછી આવે છે એ છે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. બરાબર. એટલે કે આ જે ચેપ્ટરો છે એને તમારે કહેવાય તો કે સંકલનમાં આપણે સૌથી વધારે વાર લાગવાની છે. કારણ કે એમાં માત્ર ને માત્ર શિક્ષક તરીકે મારે જ નહીં પણ સાથે સાથે તમારે પણ એટલી મહેનત કરવી પડશે. બરાબર. કારણ કે દાખલા આજે એટલા બધા છે તો ગણાવી તો દેશું પણ એની પાછળનું જે રો વર્ક તમારે કરવું પડશે, તમારી ખુદ માટે જે કરવું પડશે, બરાબર, એ છે તમારે કરવાનું છે. બરાબર. તો હવે જે સંકલન છે એમાં ઘણા બધા સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે. સંકલનની પણ ઘણી બધી રીતો આવશે. બરાબર. આદેશની રીત છે, ખંડશઃ સંકલનની રીત છે, આવી પ્રકારની જે રીતો છે એ પણ આપણે અહીંયા આગળ જોવાનું છે. અને આમ જોવા જઈએ, બરાબર, તો કે ચેપ્ટર નંબર 7 તમને કુલ 14 માર્ક્સ અપાવવાનું છે મિત્રો. સૌથી વધારે જે છે એ આપણને 14 માર્ક્સ અપાવશે અને એ છે મારું ચેપ્ટર નંબર 7. તો ખૂબ જ ધ્યાનથી ભણવાનું છે. હવે તમે વિચાર કરો કે ધોરણ 12 માં જે વ્યક્તિ હોય, બરાબર, એને ઇનકેસ કઈ ને કઈ તકલીફ થતી હોય, માત્ર ચેપ્ટર 7 કરી નાખે તો 14 માર્ક્સ બેઠા મળી જાય. બરાબર. તો 14 માર્ક્સ તો જે છે એ બેઠા મળવાના તમને અહીંયા આગળ રહ્યા છે. સાથે સાથે તો કે ઘણા ચેપ્ટરો તો 11th માં પણ આવે છે તમારી સેમ. બરાબર. 11th માં પણ ભણીને આવ્યા છો, મેં તમને કીધું છે, હા, મને યાદ છે, હું તમને ગણાવવાનો છું. ચલો એની પછીની વાત કરી દઈએ. ચેપ્ટર નંબર 8 જેમ સંકલન ભણ્યા એમ અહીંયા આગળ જે છે સંકલનનો ઉપયોગ ભણવાનો છે. સંકલનનો ઉપયોગ જે છે એ ભણશું. બરાબર. એટલે કે સંકલન તમે ભણી ગયા છો પણ એનો કઈ રીતે ઉપયોગ થાય, સંકલન ક્યાં આવે, વિકલન ભણ્યા તો વિકલનનો ઉપયોગ કઈ રીતે થાય, ગાણિતિક રીતે તો ખરી જ, પ્લસ સાથે સાથે વ્યવહારિક જીવનના કેટલાક કૂટ પ્રશ્નો પણ આવશે એમાં. બરાબર. તો એવી રીતના જે સોલ્વ કરશું. બરાબર. એટલે કે ટોટલ જે છે એ 7 માર્ક્સનું જે છે આ ચેપ્ટર અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરશું. એની પછી થોડું ઘણું લેન્ધી ચેપ્ટર કહી શકાય, વિકલ સમીકરણો. બરાબર. વિકલ સમીકરણ જે છે એ ઘણું થોડું આમ કહીએ તો કે તમે અત્યાર સુધી સાદા, એટલે કે આમ કહી શકાય કે આવા પ્રકારનું સમીકરણ જોયું, x² + x - 1 = 0. બરાબર. સર વિકલ સમીકરણ એટલે શું, તો કે વિકલ સમીકરણ એટલે બીજું કઈ નહીં, જેમાં વિકલન આવતું હોય, યાની કે હું આવી રીતે કહી શકું d² પ્લસ અહીંયા આગળ ચલો y તરીકે લઈએ આપણે, dy/dx + 1 = 0. બરાબર. તો અહીંયા આગળ જે છે એ આવા પ્રકારનું કોઈ પણ સમીકરણ જો બને, બરાબર, તો એને જે છે હું વિકલ સમીકરણ તરીકે લખીશ. બરાબર. એટલે કે વિકલ સમીકરણ તરીકે હું કહીશ. તો આવા વિકલ સમીકરણના અલગ અલગ પ્રકારના જે મારે ઓપરેશનો જોવાના છે,
બરાબર. તો એ જે છે એ મારે વિકલ સમીકરણમાં આવશે અને આ ચેપ્ટર પણ મને જે છે એ 8 માર્ક્સ અપાવવાનું છે. કેટલા માર્ક્સ અપાવવાનું છે? 8 માર્ક્સ અપાવવાનું છે મિત્રો. બરાબર. એટલે ખૂબ જ ધ્યાનથી આ ચેપ્ટર પણ તમારે ભણવું પડશે. ઘણા બધા દાખલાઓ છે પણ ઈઝી છે. ચલો વાત કરી દઈએ આગળ. તો કે હવે વિદ્યાકુળ ગુજરાતીમાં અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા, જે લોકોએ ધોરણ 10 કમ્પ્લીટ કર્યું છે એમોની અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ જે અમારી સાથે યુટ્યુબ દ્વારા જોડાયેલા છે, જે ચેનલ દ્વારા જોડાયેલા છે, જે એપ્લિકેશન દ્વારા જોડાયેલા છે, એ લોકોની સતત ને સતત કોમેન્ટો, સતત જે છે એ એમને ફોન કોલ્સ આવતા હતા, જેના લીધે વિદ્યાકુળ તમારી માટે માત્ર ને માત્ર તમારી સરળતા માટે હવે ગુજરાતીમાં કહી શકીએ તો કે ગુજરાત બોર્ડમાં કઈ રીતે A1 લાવી શકાય, કઈ રીતે 100 માંથી 100 લાવી શકાય, એ પછી કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય કે બાયોલોજી હોય, તો એને વ્યવસ્થિત રીતે કઈ રીતે કવર કરાય એનું આખો માઇન્ડ મેપ આખું જે કહી શકીએ તો કે અત્યારથી લઈ યાની કે જૂનથી લઈ અને ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આપો એટલું જ નહીં પણ ગુજકેટ સાથે સાથે એમ કહી શકીએ તો કે JEE અને બધા જ માટે વિચારી રહ્યું છે. એટલા માટે આજે તમારી માટે વિદ્યાકુળ જે સતત એટલા વર્ષોથી ટોપર આપતા રહ્યું છે એ હવે વિદ્યાકુળ આપની માટે માત્ર ને માત્ર કહી શકીએ આપની માટે એક અલગ ટોપર બેચ લઈને આવ્યું છે કે જે વિદ્યાર્થીઓને એક અલગ માર્ગ દેખાડશે કે કઈ રીતે મારે A1 સુધી પહોંચવું છે, કઈ રીતે ગણિત છે તો ગણિતમાં પણ 100 માંથી 100 માર્ક સુધી કઈ રીતે પહોંચી શકાય એનું એડવાન્સ પ્લાનિંગ સાથે તમારી સાથે આવી રહ્યું છે. તો હવે અહીંયા સ્ક્રીન પર રહેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અને એમની પૂરેપૂરી ડિટેલિંગમાં માહિતી લો અને જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે એ બદલ વિદ્યાકુળને સપોર્ટ કરતા રહો. આગળ વાત કરીએ મિત્રો, ચેપ્ટર નંબર 10 જે સદિશ છે. બરાબર. તમને એમ થાય કે સર સદિશ તો અમે ફિઝિક્સમાં પણ ભણી ગયા છીએ. હા, તો બસ એ જ વસ્તુ અહીંયા આગળ આપણે જોવાની છે પણ થોડી ઘણી ડિટેલિંગમાં જોવાની છે. સોરી, કઈ રીતે આવે છે સદિશના ઓપરેશનો જોવાના છે અલગ અલગ પ્રકારના. બરાબર. એમ કહી શકીએ કે સદિશ કહેતા આપણે એમ એનું બીજગણિત આવે છે, યાની કે બીજગણિત મીન્સ કે જે અલગ અલગ પ્રકારના ઓપરેશનો એના આવતા હતા. બરાબર. એ ઓપરેશનો અહીંયા આગળ જોવાના છે, યાની કે સદિશનું ચેપ્ટરનું નામ છે તમારું સદિશનું બીજગણિત. બરાબર. તો સદિશનું જે બીજગણિત છે એમાં આપણે જોવાનું છે કે અલગ અલગ પ્રકારના જે સદિશો છે એના કઈ રીતે ઓપરેશન થાય છે અને આ ચેપ્ટર પણ તમને મેં કીધું એમ 8 માર્ક્સ અપાવવા જઈ રહ્યું છે એટલે આને પણ ખૂબ જ ધ્યાનથી ભણવાનું રહ્યું. ચલો એની પછીની વાત કરી દઈએ તો કે ત્રિપરિમાણીય યાની કે જે છે 3D માં બી આપણે અત્યાર સુધી 10માં જોયા, પછી 11માં જોયું, સેમ એઝ ઇટ ઇઝ 3D જે છે અહીંયા જોવાનું છે એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિ. બરાબર. ત્રિપરિમાણીય ભૂમિતિ જે છે એ પણ મને કેટલા માર્ક્સ અપાવી રહ્યું છે? 8 માર્ક્સ અપાવી રહ્યું છે. ચલો એની પછી વાત કરી દઈએ સુરેખ આયોજનો. સુરેખ આયોજનો છે એ સાવ નાનું અમથું ચેપ્ટર, વ્યવસ્થિત રીતે ગ્રાફ ક્લિયર જો દોરતા આવડતા હોય વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર પણ તમારી માટે સાવ ઈઝી ચેપ્ટર છે અને આ ચેપ્ટર પણ કહી શકીએ આપણને જે છે એ 5 માર્ક્સ અપાવવાનું છે. ચલો આગળ વાત કરી દઈએ આપણું લાસ્ટ ચેપ્ટર જે અત્યાર સુધી 9માં હતું, 10માં હતું, 11માં હતું, સેમ એઝ ઇટ ઇઝ ચેપ્ટર અહીંયા આગળ છે અને એ છે આપણું સૌથી લાડકવાયું ચેપ્ટર સંભાવના. બરાબર. તો આ ચેપ્ટર પણ તમને લોકોને કહી શકીએ તો કે 7 માર્ક્સ અપાવવા જઈ રહ્યું છે. જેમ એઝ ઇટ ઇઝ બધું એ જ વસ્તુ કરવાની છે કે ભાઈ જે શક્ય પરિણામો અને સાથે છેદમાં કુલ પરિણામો પણ થોડુંક નવીનતા ભર્યું છે, થોડુંક અલગ છે. ચેપ્ટરની શરૂઆત કરશું ત્યારે વ્યવસ્થિત રીતે અને ડિટેલિંગમાં જોશું. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાકુળ જે છે એ માત્ર ને માત્ર તમારી માટે લઈને આવ્યું છે ટોપર બેચ 11th એન્ડ 12th સાયન્સ. તો 11th માં પણ જે કોઈ વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં હોય, તમારા નાના ભાઈ બહેન, કાકા દાદાના ભાઈ બહેન જે કોઈ હોય એને આજે જ અમારી સાથે જોડાવા માટે સંપર્ક કરો અને વહેલી તકે જોડાઓ. જય હિન્દ, જય ભારત.